હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવીશું મેથીની ભાજીનું એકદમ નવું શાક. લીલીછમ મેથી અત્યારે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં આવે છે અને મેથીની ભાજીની અનેક રેસીપીઓ આપણે બનાવતા હોઈએ છીએ. પણ શું તમે મેથીની ભાજીનું આવું નવું શાક ક્યારેય બનાવેલું છે? જો ફ્રેન્ડ્સ તમે આ શાક ના બનાવ્યું હોય ને તો એક વખત ચોક્કસ બનાવજો. ઘરમાં નાનાથી મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ એકદમ નવા સ્વાદ સાથે મેથીની ભાજીનું નવું શાક. મેથીની ભાજીનું નવું અને સ્વાદિષ્ટ શાક બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ કપ કે વાટકી સેટ કરી લેવાના. તો અહીંયા મેં એક વાટકી મેથીની ભાજી સારી રીતે ધોઈ અને એકદમ બારીક સમારી લીધી છે. તો સમારેલી મેથીની ભાજી એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. એક કપ મેથીની ભાજી સાથે આપણે એક કપ ચણાનો લોટ લેશું. થોડા ફ્રેશ સમારેલા કોથમરીના પાન પણ ઉમેરશું. હવે થોડા મસાલા કરી લેશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરશું. સાથે થોડી હિંગ પણ ઉમેરી દેશું. ના શાકનો ટેસ્ટ એકદમ મસ્ત આવે એ માટે અડધી ચમચી વરિયાળી ઉમેરશું. હવે જે કપ ભરીને આપણે ચણાનો લોટ અને મેથીની ભાજી લીધી છે ને એ જ કપ ભરી અને આપણે છાશ ઉમેરશું અને 1 કપ પાણી પણ ઉમેરી દેશું. એટલે આગળ કહેલું એમ કે ઘરમાં રહેલી કોઈ કપ કે વાટકી સેટ કરી લેવાના. એ પ્રમાણે જ આપણે બધી સામગ્રી ઉમેરવાની. હવે બધી જ સામગ્રી એક વખત સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, શિયાળો આવે ને એટલે લીલીછમ મેથી માર્કેટમાં આવતી હોય અને મેથીની ભાજીને આપણે અનેક વેરાયટી બનાવતા હોય. પણ એક વખત તમે આ મારી રીતે નવું શાક બનાવી જુઓ. ઘરમાં નાનાથી મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. હવે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે ને સાઈડ પર રાખી દઈશું અને શાક માટે એક મસાલા પેસ્ટ તૈયાર કરી લેશું. અહીંયા એક મિક્સર જાર લીધો છે. 7 થી 8 કળી લસણ ઉમેરશું. લસણ સાથે થોડા ટુકડા આદુના, 2 લીલા મરચાં આ રીતે તોડીને ઉમેરી દઈશું. અને એની સાથે જ 7 થી 8 મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને બધું પીસી લેશું. તો અહીંયા સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. એક પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર કરેલી મસાલા પેસ્ટ આપણે પ્લેટમાં કાઢી લીધી છે. હવે અહીંયા એક મેં બીજી વાટકી લીધી છે. તો એ વાટકીમાં 1.5 ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું. આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કરેલો છે તો લાલ મરચું તમારા ટેસ્ટ મુજબ ઉમેરવાનું. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. થોડો ગરમ મસાલો ઉમેરશું અને મસાલા સાથે થોડું પાણી ઉમેરશું. આ બધી તૈયારી પહેલાં કરી રાખવાથી મસાલા પાણી સાથે સરસ ફૂલી જશે, જેથી શાકનો કલર અને સ્વાદ બંને મસ્ત આવશે. બસ અહીંયા મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે શાક બનાવી લઈએ. ગેસ પર કડાઈ રાખેલી છે અને કડાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરશું. તેલ થોડું ગરમ થાય ને એટલે જે આપણે મેથી અને લોટનું મિશ્રણ બનાવીને રાખેલું છે ને એક વખત આ રીતે બીટર ફેરવી લેશું, જેથી લોટ નીચે બેસી ગયો હોય ને તો પરફેક્ટ થઈ જાય. અને તૈયાર કરેલું મિશ્રણ કડાઈમાં ઉમેરી દેશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું અને આ મિશ્રણ સતત ચલાવતા રહેશું. અત્યારે તમને એવું લાગતું હશે કે લોટ કરતાં તો મેથીની ભાજી વધારે છે, પણ ફ્રેન્ડ્સ તમે થોડી વાર પછી જોશો કે મેથીની ભાજી સરસ સંકોચાઈ જશે અને બધું જ મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ જશે. ચણાનો લોટ ઝડપથી થીક થઈ જતો હોય છે એટલે આ રીતે સતત હલાવવું જરૂરી છે. અહીંયા તમે જુઓ કે એકાદી મિનિટમાં જ લોટ સરસ થીક થવા માંડ્યો છે. ફ્રેન્ડ્સ, મારા ઘરમાં તો મેથીની ભાજીનું શાક અલગ અલગ રીતે હું અનેક વખત બનાવતી હોઉં છું. તમે મેથીની ભાજીનું કઈ રીતે નવું શાક બનાવો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. થોડા દિવસ પહેલાં જ મેં મેથીની ભાજીનું એક નવું શાક તમારી સાથે શેર કરેલું છે. એ મારા બધા વ્યુઅર્સને ખૂબ જ પસંદ આવેલું છે. લિંક તમને આઈ બટન પર મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું સરસ ઘટ થવા માંડ્યું છે, પણ હજી આ મિશ્રણ તૈયાર નથી થયું. સતત આ રીતે ચલાવતું રહેવાનું. મિશ્રણ જ્યારે પેન છોડવા માંડે ને ત્યારે જ આપણું મિશ્રણ કમ્પ્લીટ થશે. અહીંયા બધું મિક્સ કરતાં ગેસ પર આપણે મિશ્રણ લીધેલું ને એને 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અને તમે જુઓ કે હું ચમચો આ રીતે કરું ને તો મિશ્રણ એક જગ્યાએ ભેગું થવા માંડ્યું છે. હવે આ રીતે મિશ્રણ ભેગું થવા માંડે ને એટલે સમજવાનું કે તમારું મિશ્રણ કમ્પ્લીટ થઈ ગયું છે. તે છતાંય જો તમને અંદાજ ના આવે ને તો આપણે જે આ મિશ્રણ છે ને એક પ્લેટમાં લેશું. થોડું મિશ્રણ આ રીતે પ્લેટમાં લેવાનું અને એકાદી મિનિટ એને ઠંડુ થવા દેવાનું.
થોડીવાર મિશ્રણ ઠંડુ થાય ને એટલે અહીંયા તમે જુઓ કે હાથ અડાડતા બિલકુલ હાથમાં ચોંટતું નથી અને આ રીતે ભેગું કરો ને તો આ રીતે બોલ બને છે, તમે જોઈ શકો છો. આ રીતે થાય ને એટલે સમજી લેવાનું કે તમારું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અને અહીંયા પેનમાં પણ તમે જોઈ શકો છો કે મિશ્રણ એક સાઈડ ભેગું થવા માંડ્યું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ ગ્રીસ કરેલી થાળીમાં બેટર લઈ લેશું. અને થાળીમાં સરસ ફેલાવી દેશું. હવે અહીંયા ફ્લેટ તળિયાની વાટકીમાં થોડું તેલ લગાવી લેશું અને હળવા હાથે વાટકીથી આ બેટર છે ને થાળીમાં સરસ ફેલાવી લેશું. તૈયાર કરેલી પ્લેટ સાઈડ પર રાખી દેશું અને હવે શાકનો વઘાર કરી લેશું. તો ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી દઈશું. રાઈ જીરું સરસ ફૂટી જાય ને એટલે ચપટી હિંગ ઉમેરશું અને તરત જ તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી દઈશું. મસાલા પેસ્ટ તેલમાં સરસ સાંતળી લેશું. આદુ મરચાં અને લસણની કાચી સ્મેલ જતી રહે ને ત્યાં સુધી આપણે આ મસાલા પેસ્ટને સાંતળી લેવાની છે. અહીંયા થોડી જ વારમાં મસાલા પેસ્ટ એકદમ સંતળાઈ ગઈ છે. તો આપણે જે મસાલા પાણી સાથે પલાળીને રાખેલા છે ને એક વખત આ રીતે ચમચી ફેરવી અને કડાઈમાં ઉમેરી દઈશું. અહીંયા તમે જુઓ કે બધા જ મસાલા કેવા મસ્ત ફૂલી ગયા છે. પાણી સાથે મસાલા આ રીતે મિક્સ કરીને શાકમાં ઉમેરીએ ને એટલે શાકનો કલર એકદમ મસ્ત લાલ ચટક આવે. કારણ કે પાણી સાથે મસાલા હોય ને એટલે મસાલા તેલ સાથે બિલકુલ બળે નહીં. અહીંયા બધા જ મસાલા તેલ સાથે સરસ સંતળાઈ ગયા છે અને બધું જ તેલ છૂટું પડી ગયું છે. આ ટાઈમે એક મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા પણ ઉમેરી દેશું અને ટમેટા પણ તેલ મસાલા સાથે સરસ સાંતળી લેશું. અહીંયા ટમેટા પણ મસાલા સાથે સરસ સંતળાઈ ગયા છે. હવે અત્યારે આપણે કડાઈમાં 2 કપ જેટલું પાણી ઉમેરશું. અહીંયા તમે જુઓ કે આપણે ગ્રેવીનું પ્રમાણ વધારે રાખેલું છે. શું કામ એ હું તમને હમણાં આગળ જણાવી દઉં છું. ગ્રેવીમાં પાણી ઉમેર્યા પછી થોડીવાર ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરશું. આપણે શાકનો વઘાર કરી લીધો ને ત્યાં સુધીમાં આપણી ઢોકળી પણ સરસ ઠંડી થઈ ગઈ. અહીંયા તમે જુઓ કે હાથેથી હું આ રીતે ટચ કરું તો બિલકુલ મારા હાથમાં ચોટતી નથી. આ રીતે સરસ ઠંડુ થઈ જાય ને એટલે આપણે મીડિયમ સાઇઝની આ રીતે કટ લગાવી દઈશું. અહીંયા તમે જુઓ કે ઢોકળી એટલી સોફ્ટ તૈયાર થયેલી છે ને કે ચપ્પુ એકદમ માખણની જેમ ઢોકળીમાંથી પસાર થાય છે. અહીંયા મેં મીડિયમ સાઇઝના કટ લગાવી લીધા છે. હવે ઢોકળી અનમોલ્ડ કરી લઈ. અહીંયા તમે જોઈ શકો છો એકદમ પોચી રૂ જેવી, મોઢામાં મૂકતા જ સડસડાટ ગળે ઉતરી જાય ને એટલી સોફ્ટ આ ઢોકળી તૈયાર થયેલી છે. અહીંયા આપણે આ ઢોકળી કટ કરી લીધી ને ત્યાં સુધીમાં કડાઈમાં રહેલી આપણી ગ્રેવી પણ સરસ તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમે જુઓ કે ગ્રેવી મસ્ત ઉકળવા માંડી છે. આ રીતે ગ્રેવી મસ્ત ઉકળવા માંડે ને એટલે એક એક કરી અને ઢોકળી ગ્રેવીમાં ઉમેરી દેવાની. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગ્રેવી આ રીતે ઉકળતી હોય ને ત્યારે ઢોકળી ઉમેરવાની છે અને આ ટાઈમે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને ઢોકળીને ગ્રેવીમાં આ રીતે આપણે છૂટી છૂટી ઉમેરી દેવાની. તો ફ્રેન્ડ્સ, તમને આગળ કહેલું એમ છે ને એકદમ નવી રીત આ શાકની. અને તમને બધાને ખબર જ છે કે આપણી કાઠિયાવાડી સ્વાદ ચેનલમાં શાકની અલગ અલગ અનેક રેસીપીઓ મેં તમારી સાથે શેર કરેલી છે. લિંક તમને આઈ બટન પર આપી દઈશ. ફ્રેન્ડ્સ, જો તમે પહેલી જ વખત કોઈ પણ શાક બનાવતા હોય ને તો પણ તમારું શાક એકદમ પરફેક્ટ જ બનશે. એવી જ રીતે હું બધી જ ઇઝી રેસીપીઓ તમારી સાથે શેર કરતી હોઉં છું. અહીંયા મેં ઢોકળી શાકમાં ઉમેરી દીધી છે. હવે 2 થી 3 ઢોકળી આપણે આ રીતે મેશ કરીને ઉમેરશું જેથી ગ્રેવી થોડી ઘટ થઈ જાય. ઢોકળી તમે ગ્રેવીમાં ઉમેરશો ને એટલે ઢોકળી છે ને એ શાકની ગ્રેવી એબ્ઝોર્બ કરી લેશે. એટલે પહેલેથી જ આપણે ગ્રેવીમાં પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. બસ આ 2 થી 3 ઢોકળી મેં આ રીતે મેશ કરીને ઉમેરી દીધી છે. ગેસની ફ્લેમ હવે ધીમી કરી દેશું અને ઢાંકણ ઢાંકી દેશું. અહીંયા ઢોકળી ગ્રેવીમાં ઉમેર્યાને 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી ઘણી બધી એબ્ઝોર્બ થઈ ગઈ છે. આ શાક થોડું ઠંડુ થશે ને એટલે ગ્રેવી વધારે શોષાઈ જશે. એટલે આટલી ગ્રેવી જ રાખવાની. જો તમારે અત્યારે જ શાક સર્વ કરવું હોય તો ગ્રેવી તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછી કરી શકો છો.
પણ શાકને તમારે થોડીવાર રહીને સર્વ કરવાનું હોય તો ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું. હવે ગ્રેવીમાં અડધા લીંબુનો રસ ઉમેરશું, 1 ચમચી ખાંડ, ચપટી જેટલો ગરમ મસાલો અને ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરી દઈશું. શાકનો દેખાવ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને, એટલું મસ્ત આ શાક તૈયાર થાય છે. હળવા હાથે એક વખત આ રીતે ચમચો ફેરવી દેવાનો, જેથી ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ બધી જ વસ્તુ શાક સાથે સરસ મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી? આવા જ જો અવનવા વિડીયો તમને પસંદ આવતા હોય ને તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે કાઠિયાવાડી સ્વાદ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો અને બાજુમાં રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. તો આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.